મારું નામ ઋતુ સિદ્ધાર્થ છે. હું મારી સાઈડની પોઈન્ટ ઓફ વ્યૂ આપવા ઈચ્છું જે 29th ડિસેમ્બર લેટ નાઇટ ઓર 30th ડિસેમ્બર અર્લી મોર્નિંગ જે થયું એની માટે. ઇટ સ્ટાર્ટ્સ કે હાર્દિલ પંડ્યા કરીને એક સિંગર છે, એમણે મેન્શન કર્યું છે એમના વિડીયોમાં કે મારા હસબન્ડને શ્યામ સિદ્ધાર્થને ઓળખતા નથી, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. એના પ્રૂફ્સ અમે સોશિયલ મીડિયાના વિડીયો પર બી આપ્યા છે અને અહીંયા પણ છે. ઇન કેસ યુ વોન્ટ ટુ સી આ એમના ચેટ. मैं किरण वर्मा, एडवोकेट किरण वर्मा, प्रैक्टिसिंग इन हाई कोर्ट अहमदाबाद फ्रॉम द लास्ट 3 years. बात यह है कि लाइक माय क्लाइंट शी इज़ ऋतु, हमको इनका कॉल मिला था एंड वी जस्ट आस्क्ड, हमने इनको बोला कि आप आइए सो दैट हमको पता चले ओरिजिनली इंसिडेंस हुआ क्या है. इन्होंने हमें सारे पेपर सबमिट कराए, हमने सब देखा. इवन हमने लाइक हमको एडवोकेट एज एडवोकेट हमें पता है कि व्हाट आर द थिंग्स पुलिस इज गोइंग टू डू व्हेन एवर एनी, जब भी कोई कंप्लेन उनके पास आती है. तो उन्होंने वो सारे पेपर्स जो आपको दिखाए, इट इज़ लाइक द प्रोटोकॉल दैट हैज़ टू बी फॉलोड, वो हुआ भी है. और रही जो अपोनेंट जो पार्टी है जिन्होंने जो મારા હસબન્ડ એક્સ્ટ્રીમ લેવલ પર એના પછી મારા હસબન્ડે એ વસ્તુ બહુ જ ઇઝી શાંતિથી કામ ટેકલ કરી હતી એ ટાઈમ પર. એનો પ્રૂફ બી છે, એમને મેસેજ પણ કર્યો હતો એમને વોટ્સએપ પર ક્યાંકથી નંબર કાઢીને કે હાર્દિલ દિસ સાઈડ મારી મેં જે વાત કરી એની માટે સોરી અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. ગમ્યું તમે ઇઝી અને ટેકલ કર્યું. માય હસબન્ડ હેઝ ઓલવેઝ બીન પોઝિટિવ અબાઉટ ઇટ, પણ કોઈ દિવસ કોઈ નેગેટિવ વાત એમની માટે ક્યાંય જ નથી કરી. એ ચેટ્સમાં બી પ્રૂવ થાય છે, એ કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ બી હોય તો બી પ્રૂવ થશે. એમણે કોઈ નેગેટિવ કંઈ વાત નથી કરી. એમણે ઓલવેઝ એમને પોક કરવાનો ટ્રાય કર્યો છે. વેધર ઇટ બી ઓક્ટોબર જ્યારે આ વાત થઈ હતી મ્યુચ્યુઅલ ફ્રેન્ડને અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવાની, કે પછી એના પછી બી એક વાત થઈ છે. હવે અબ્યુઝિવ લેંગ્વેજવાળી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થયા પછી એ મારા સલોન પર ગયા છે, યાર સલોન બિઝનેસ. એમાં એમણે મારી પાસે લોકેશન માંગ્યું છે, એ લોકેશન પર પહોંચ્યા છે. લોકેશન પર એમણે હેરકટ કે જે બી એમણે કરાયું હોય સર્વિસીસ આઈડનું એ કરાયું છે. એના પછી એમણે પેમેન્ટ બી ત્યાં નથી લીધું, જસ્ટ બિકોઝ મારા હસબન્ડના રેફરન્સથી ગયા હતા. મારા સ્ટાફે ત્યાંથી કોઈ પેમેન્ટ નથી લીધું અને એ એવું ક્લેમ કરી રહ્યા છે કે હી ડઝન્ટ નો માય હસબન્ડ. એટલે એ કમ્પ્લીટલી ખોટું છે. એ પ્રૂફ બી કરવું હોય તો યાર ચેટ યા વિડીયો એવરીથિંગ એ ઓળખે જ છે. એમને બહુ સારી રીતે ખબર હતી શ્યામ સિદ્ધાર્થ કોણ છે, એમને બહુ સારી રીતે ખબર હતી હું કોણ છું, બધું જ ખબર હશે. પોલીસ સ્ટેશન આ બધું મારે બતાવવાનું જરૂર નથી. Your husband's point of view, you want to support him, they told about He's a famous singer. હવે there will be a lot of people જે આવું ટ્રાય કરશે, આઈ નો વેરી વેલ, પણ ધીસ ઇઝ ધ એકચ્યુઅલ સિનેરિયો જે ત્યાં થયો હતો, જે મેં મેન્શન કર્યો છે સીએમ નાઇટ. અને મારે એની માટે જસ્ટિસ જોઈએ છે. આઈ ડોન્ટ વોન્ટ કે કોઈ મારા હસબન્ડ પર ફાલતુ એલિગેશન લગાવીને જાય. એ સોશિયલ મીડિયા અમારી માટે મારો પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્કમ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એને સેવ કરી રાખવું, પ્રોટેક્ટ કરી રાખવું. આવા લોકોના લીધે ફેક સર્ક્યુલેશન થઈ રહ્યા છે, એમાં બધાને મુદ્દાગીરી તો અત્યાર સુધી કેવી રીતે એકચ્યુઅલ સિનેરિયો જે મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાયો છે, જેના પર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન થઈ છે, जो जिनसे इनको जो नुकसान पहुंच रहा है झूठ बोलने से, इनकी खुद की पर्सनल लाइफ पे, इनकी सोशल लाइफ पे, तो उसके लिए हमने सब प्रॉपरली हमने उसको चेक अप किया है एंड वी आर गोइंग टू फाइल अ पिटीशन अगेंस्ट दैट. हिंदी इज ओके. अच्छा हिंदी चलेगी. हाँ. मैं किरण वर्मा, एडवोकेट किरण वर्मा, प्रैक्टिसिंग इन हाई कोर्ट अहमदाबाद इन द लास्ट 3 years. बात यह है कि लाइक माय क्लाइंट शी इज़ ऋतु, हमको इनका कॉल मिला था एंड वी जस्ट आस्क्ड, हमने इनको बोला कि आप आइए सो दैट हमको पता चले ओरिजिनली इंसिडेंस हुआ क्या है. इन्होंने हमें सारे पेपर सबमिट कराए, हमने सब देखा. इवन हमने लाइक हमको एडवोकेट एज एडवोकेट हमें पता है कि व्हाट आर द थिंग्स पुलिस इज गोइंग टू डू व्हेन एवर एनी, जब भी कोई कंप्लेन इनके पास आती है. तो उन्होंने वो सारे पेपर जो आपको दिखाए, इट इज़ लाइक द प्रोटोकॉल दैट हैज़ टू बी फॉलोड, वो हुआ भी है. और रही जो अपोनेंट जो पार्टी है जिन्होंने न्यूज़ डाली है, इसको भी डाला है, हम उसमें इसलिए ज़्यादा इंटरेस्टेड हैं बिकॉज इन्होंने 2 चीज़ें बहुत गलत तरीके से प्रोजेक्ट की हैं. फर्स्ट,
एक तो आप किसी के कास्ट के बारे में जैसे सर ने बताया, अहमदाबाद इज सच लाइक गुजरात इज सच अ वास्ट सिटी स्टेट जहाँ पे हर तरह के रिलीजन को आप एक्सेप्ट करते हो, उसमें पर्सनली अब्यूज़ करना, ऑफेंसिव लैंग्वेज यूज़ करना वो एट्रोसिटी मानी जाती है, जिसके लिए इसको हमने बहुत बड़ा मतलब लाइक लीगली अगर आप देखिए इट्स अ वेरी ह्यूज क्राइम, वो आप कर ही नहीं सकते। उन्होंने आपका झगड़ा किसी भी बात पे हो आप कर सकते हैं, बट आप किसी को अब्यूज़ नहीं कर सकते। और दूसरी तरफ बीइंग अ लेडी, चलते हुए रास्ते पे आप इतने बड़े सिंगर अपने आप को पोस्ट करते हैं, आप बोलते हैं कि आपके इतने फॉलोअर्स हैं, तो आप किस तरह का रोल मॉडल क्रिएट कर रहे हैं कि एक लेडी को देख के आप एक ऐसी लैंग्वेज बोल रहे हैं। आप उनका अगर वीडियो सर्कुलेट हुआ है उसमें हमने भी देखा, वो कह रहे हैं कि ही वॉज स्टैंडिंग, वो फ़ोन पे बात कर रहे थे और उन्होंने सामने से आके लोगों ने मारना शुरू किया। अगर आप एक जनरल पब्लिक की तरह भी सोचें, कुछ तो बात हुई होगी, एक शब्द तो कोई बोला होगा, चाहे ये बोले चाहे वो बोले, उन्होंने कुछ नहीं किया। तो हमें अब ऐसा लगता है कि हमने तो अपना लीगल प्रोसेस शुरू कर दिया है, बिकॉज एक तो ये मेंटल ट्रॉमा से गुजर रही है, इनकी छोटी बच्ची है, वो भी एक सिंपल एक ज़िंदगी जीने के लिए भी आदमी को कितना स्ट्रगल करना पड़ता है, ये हम सबको पता है। एंड नाउ शी इज़ अंडर सच अ पेन। तो हमारे पास जो बेसिक फैक्ट्स हैं कि उन्होंने सारी बातें गलत की हैं। अगर आप उनका जस्ट उन्होंने मैसेज भी दिया जो आपको मैडम ने दिखाया, ये उस दिन का फोटो है व्हेन ही वाज बीइंग टेकन टू द सोला सिविल हॉस्पिटल, राइट। और अब उसके बाद वो जो फोटो भेज रहे हैं फोर्ज करके, दिस इज द फोटो, कोई भी कह सकता है कि AI जनरेटेड फोटो है। सो दिस इज द वे ही इज यूजिंग सोशल मीडिया टू डिफेम द माय क्लाइंट। तो इस तरह की जो चीज़ें वो कर रहे हैं, इट इज एब्सोल्युटली रॉन्ग, क्योंकि ये अब केस क्योंकि FIR ऑलरेडी हो चुका है, इट इज अंडर लीगल प्रोसेस। उनको ये चीज़ें एक्चुअली सोशल मीडिया पर डालनी ही नहीं, बट स्टिल ही हैज़ यूज्ड इट, तो वो भी एक गलत काम उन्होंने किया है।